વડોદરાના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। ફતેગંજ બ્રિજ નીચે મહિલા સફાઈ કર્મચારીઓના હસ્તે કેક કાપીને આ જન્મદિવસ ઉજવવામાં આવ્યો છે। કેયુરભાઈ રોકડિયા કે જેમણે પોતાના 47 વર્ષ પૂર્ણ કરી 48 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। વડોદરા શહેરના સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ પોતાના જન્મદિવસની ઉજવણી ખાસ અંદાજમાં કરી હતી। ફતેગંજ બ્રિજ નીચે પાલિકાની મહિલા સફાઈ કર્મચારીઓના હસ્તે કેક કાપી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાએ પોતાના જીવનના 47 વર્ષ પૂર્ણ કરી 48 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। આ પ્રસંગે પાલિકાની મહિલા સફાઈ કર્મીઓને ભેટ સ્વરૂપે સાડીનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, સ્થાનિક કાઉન્સિલરો તેમજ ભાજપના વોર્ડના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી ધારાસભ્યને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે। सर आ बाजू ભારતીય જનતા પાર્ટીનો વિચાર જ છે કે જન્મદિવસની ઉજવણી પણ સેવાકીય કાર્ય થકી થવી જોઈએ। ત્યારે આજે વિવિધ વોર્ડના કાર્યકર્તાઓ દ્વારા, કોર્પોરેટરો દ્વારા અલગ અલગ પ્રકારે ક્યાંક આંગણવાડીના બાળકો સાથે, ક્યાંક બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી, ક્યાંક જનસેવાના એટલે કે લોકોને જનસેવા કેમ્પના એના આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ, સિનિયર સિટીઝન કાર્ડ કેમ્પના માધ્યમથી, તો ક્યાંક સફાઈ જે દૂત છે એમને સાડી વિતરણ કરીને એમની સાથે બર્થડે સેલિબ્રેશન કરવાનો પણ તક કાર્યકર્તાઓ આપી છે। તો ક્યાંક પેન્શનપુરા ખાતે વિશિષ્ટ બાળકો સાથે આજે ત્યાં કેક કટિંગ અને એની સાથે ત્યાં કુલર, ફ્રીજ જેવા અર્પણ વિધિનો પણ કાર્યક્રમ આજે ત્યાં કરવામાં આવી રહ્યો છે। આ કાર્યકર્તાઓના માધ્યમથી, અમારા નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જ્યાં સુધી બને ત્યાં છેવાડાના માનવીમાં સુધી આ જન્મદિવસ રીતે પણ પહોંચવાનું થયું છે। ત્યારે જે કાર્યકર્તાઓએ આ આયોજન કર્યું છે, જે કાર્યકર્તાઓએ મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મળીને શુભકામનાઓ પાઠવી છે, હું તમામનો આભાર વ્યક્ત કરું છું। અને એમના જન્મદિવસ નિમિત્તે આજે સવારથી જ ખૂબ સારા સામાજિક કાર્યક્રમો, સંવેદનશીલ કાર્યક્રમો એમના અને સમગ્ર કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે। હું માનું છું કે સેવા પરમો ધર્મના એક વિચારધારાથી એમનો જન્મદિવસ જ્યારે તે ઉજવી રહ્યા છે, ત્યારે ઠાકોરજી પાસે પ્રાર્થના કરું કે એમને ખૂબ દીર્ઘ આયુષ્ય અને લોક સેવાની દાયકાઓ સુધી સેવા કરવાની તકો એમને મળતી રહે, એવી જ હું આજે એમને પ્રાર્થના કરું છું। આજે અહીંયા તમામ બહેનોને સાડી વિતરણનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો અને એની અંદર વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 2ના તમામ કાર્યકર્તાઓ પણ જોડાયા, મહાનગરના પણ કાર્યકર્તાઓ જોડાયા છે। ત્યારે તમામ બહેનોને દ્વારા પણ કેયુરભાઈને ખૂબ આશીર્વાદ મળ્યા છે।